રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાન ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો, જેમાં મહાનુભાવોએ 1091 લાભાર્થીઓને 1.44 કરોડથી વધુની રકમના 1720 દિવ્યાંગ સહાયક ઉપકરણ વિતરણ કર્યા હતા. નવી દિલ્હીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ADIP સ્કીમ અંતર્ગત એલિમ્કો કંપનીના સહયોગથી યોજાયેલ કેમ્પમાં રાજકોટ ગ્રામ્યના 57 લાભાર્થીઓને 12.75 લાખથી વધુની રકમની 91 સાધન સહાય, રાજકોટ શહેરના 915 લાભાર્થીઓને 1.8 કરોડથી વધુની કિંમતના 1506 સાધન સહાય તેમજ જિલ્લાના 119 લાભાર્થીઓને ₹23 લાખથી વધુની રકમના ખર્ચે 123 સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દિવ્યાંગોનું સન્માન વધારવાનો છે. 80% કરતાં વધુ દિવ્યાંગતા હોય તેને 100% સાધન સહાય આપવાનો સંવેદનશીલ નિયમ વર્તમાન સરકારે બનાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.